નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ઉપલેટા તાલુકામાં ઘણા દિવસોનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના ગ્રામ વિસ્તારમાં જ 7 કાર્યકરોએ રાજીનામા ધર્યા। ધોરાજી ઉપલેટાના ધારાસભ્યના વતનમાં જ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ સહિત 7 સભ્યોએ આપ્યા રાજીનામા। ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગ્રામ પંચાયતના સભ્યોએ આપ્યા એકી સાથે રાજીનામા। મોટી પાનેલી ગામમાં વિકાસના કાર્યોને લઈ નારાજગી વ્યક્ત કરી રાજીનામા ધર્યા। ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સફાઈ કાર્યો અને વિકાસના કામો અનેક રજૂઆતો બાદ પણ થતા ન હોવાથી આપ્યા રાજીનામા। સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓને પણ હજુ પગાર ન ચૂકવાયાના લગાવ્યા છે આક્ષેપ। જ્યારે સરપંચ પતિ દ્વારા સામા પક્ષના વિકાસના કાર્યોમાં અડચણરૂપ બનતા હોવાના કરાયા આક્ષેપ। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ જતીનભાઈ મનસુખભાઈ ભાલોડિયા, મોટી પાનેલી ગ્રામ પંચાયત ઉપસરપંચ। રાજીનામાનો પ્રશ્ન વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ। અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી અને એ બેઠા બેઠા પગાર લે છે। અમે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું ધ્યાન આપેલ નથી। કોન્ટ્રાક્ટ આપેલ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને તરને કામ ઉપર વળગાડેલ નથી। મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા, ગ્રામ પંચાયત સભ્ય વોર્ડ નંબર 3 નો। અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે। આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે। અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી। ગામમાંથી અનેક લોકો ફોન કરવા છતાં ફોન સરપંચના પતિ ઉપાડતા નથી, તો અમારે શું કરવાનું? અમને જતીનભાઈને બંનેને ફોન કર્યા રાખે છે પબ્લિક, એટલે અમે એમને કહી કે સરપંચને તમે ફોન કરો, સરપંચ ફોન ઉપાડતા નથી।